આપણે રાધાજીની વાત કરીએ અને શ્રી કૃષ્ણને યાદ ના કરીએ એ તો સંભવ જ નથી, કેમ કે રાધા અને કૃષ્ણ નામ એક સાથે જ જોડાયેલા છે અને એક એવો આત્મિક પ્રેમની મિસાલ છે જે ભૌતિક સુખોથી બહુ જ પરે છે. આમ તો રાધા કૃષ્ણનો પ્રેમ આદિ અનાદિકાળથી ચાલ્યો આવે છે, પણ દ્વાપર યુગમાં ભગવાન નારાયણે કૃષ્ણરૂપી અવતાર લીધો તો આખા સંસારને પ્રેમનો સાચો અર્થ સમજાવવા માટે શ્રી કૃષ્ણનો જ એક અંશ રાધાને યમુનાની નજીક રાવળ ગામમાં વ્રજભામા અને કીર્તિના ઘરે જન્મ લીધો હતો અને જન્મની સાથે જ રાધા શ્રી કૃષ્ણની પ્રેમની કહાની ત્યાંથી જ ચાલુ થાય છે. પણ શું એવી ઘટનાઓ બની જાય છે જેમાં રાધાએ શ્રી કૃષ્ણના વિરહ એટલે કે જુદાઈનો સામનો કરવો પડે છે અને કેમ તે પોતાની જ વાંસળી તોડી નાખે છે? તો આ બધા જ સવાલોનો જવાબ આ વિડીયોમાં જાણીશું. હરે હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું આ વિડીયોમાં તમને જે રાધાનું મૃત્યુ કેવી રીતે થયું અને રાધાના મૃત્યુનું જે રહસ્ય છે તેની વાત, અને કાનાએ પોતાની વાંસળી કેમ તોડી નાખી, તો આ બંને વાતો એકબીજા સાથે કનેક્ટેડ છે તે વાતો શેર કરવા જઈ રહી છું. અને હા, બન્યા રહો વિડીયોના એન્ડ સુધી અને વિડીયો કરીએ હવે સ્ટાર્ટ. કહેવાય છે કે રાધાજી જન્મથી જ અંધ હતા અને સ્વર્ગલોકમાંથી વચન લઈને આવ્યા હતા કે જ્યારે શ્રી કૃષ્ણની પ્રથમ દ્રષ્ટિ તેના ઉપર પડશે પછી જ તે સંપૂર્ણ જગતને જોશે, અન્યથા નહીં જોવે. આવી રીતે બંને નાનપણથી જ જોડાયેલા છે. બાળપણથી જ શ્રી કૃષ્ણ પોતાની લીલાઓ અને વાંસળીની મધુર ધૂનથી આખા બરસાના વાસીઓનું મન મોહિત કરતા હતા અને રાધા અને શ્રી કૃષ્ણ તો 8 વર્ષથી જ એકબીજાના પ્રેમનો આનંદ લેતા હતા. શ્રી કૃષ્ણને પહેલાં તો રાધા અને બીજું વાંસળી, આ બંને સૌથી વધુ પ્રિય હતા, જે બંને એકબીજાથી જોડાયેલા છે. જ્યારે પણ શ્રી કૃષ્ણ વાંસળી વગાડે ત્યારે રાધા તેમની પાસે દોડીને ચાલી આવતી અને કલાકો સુધી વાંસળીની ધૂનમાં મગ્ન રહેતી હતી, જે તેના પ્રેમને ખૂબ જ વધારતા ગયા. તે યમુના નદીના તટ પર બેસીને કલાકો સુધી સાથે સમય પસાર કરતા અને તેનો આ સુખદ સમય થોડા જ સમય માટે હતો, કેમ કે કૃષ્ણના મામા કંસે તે વૃંદાવનમાં છે તે ખબર પડતા જ તેણે કૃષ્ણને મથુરામાં યુદ્ધ માટે નિમંત્રણ આપી દીધું. યુદ્ધ માટે તેણે યશોદા માતા અને બધા જ ગામજનો ને સાથે સાથે રાધાને પણ છોડીને જવું પડ્યું. શ્રી કૃષ્ણ અને રાધા આ બંનેને ખબર હતી જ કે કૃષ્ણ હવે ક્યારેક પણ વૃંદાવનમાં પાછો નહીં આવે અને ઘણા સમય સુધી એકબીજાને મળી પણ નહીં શકે. એટલે મથુરા જતા પહેલા રાધાએ શ્રી કૃષ્ણ પાસે 2 વચન લીધા હતા. પહેલું વચન કે રાધાના હૃદયમાં ફક્ત કાનાનો જ વાસ રહેશે. બીજું વચન, મૃત્યુ પહેલા કાનાના દર્શન કરવા. આ બંને વચન રાધાએ કૃષ્ણ પાસે માગેલા, પરંતુ શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આ વચનો આપ્યા પછી રાધા તેના વિરહમાં ડૂબી જશે અને રાધા હંમેશા ખુશ રહે, એટલા માટે શ્રી કૃષ્ણએ પણ રાધા પાસે વચન માગ્યું કે હવે રાધાએ શ્રી કૃષ્ણની યાદમાં એક પણ આંસુ લાવવાનું નથી. આ વચન લઈને શ્રી કૃષ્ણ મથુરા જવા માટે રવાના થઈ ગયા અને રાધા વૃંદાવનમાં જ રહી જાય છે. તેની પછી રાધાનું વર્ણન ખૂબ જ ઓછું થાય છે. તે પછી કૃષ્ણ મથુરા જઈને કંસનો વધ કરે છે, તેના માતા પિતા દેવકી વાસુદેવને મુક્ત કરાવે છે. ત્યારબાદ મથુરાથી આગળ વધીને પ્રજાની રક્ષા કરવા હેતુથી તે દ્વારકા નગરીમાં સ્થાપિત થાય છે. ત્યાર પછી તે દ્વારકાધીશ તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો, આ વિડીયો તમે અહીં સુધી જોયો હોય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. ત્યારબાદ શ્રી કૃષ્ણએ દ્વારકામાં રૂકમણી અને સત્યભામા સાથે વિવાહ કર્યા. સાથે જ શ્રી કૃષ્ણની 16,108 રાણીઓ હતી, જેમાં રૂકમણી શ્રી કૃષ્ણની સૌથી પ્રિય પત્ની હતી. તેણે માત્ર શ્રી કૃષ્ણની છબીને જોઈને જ શ્રી કૃષ્ણને પોતાના મનથી જ મનમાં વસાવી લીધા હતા.
અને શ્રી કૃષ્ણ સાથે વિવાહ કરવા માટે પોતાના જ ભાઈ રૂકમીના વિરોધમાં થઈ ગઈ હતી. પ્રેમપત્રના માધ્યમથી શ્રી કૃષ્ણને બોલાવીને તેની સાથે જ ભાગી ગઈ હતી. પછી તેણે શ્રી કૃષ્ણની સાથે દ્વારકા નગરીમાં સુખી જીવન જીવવા લાગી અને શ્રી કૃષ્ણ પણ પોતાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. મિત્રો, એક પ્રસંગ એવો બન્યો કે શ્રી કૃષ્ણ ઘણી વાર સૂતા સૂતા રાધે રાધે નામ બોલતા હતા, જે શ્રી કૃષ્ણની બીજી બધી રાણીઓને ન ગમતું હતું. ત્યારે એકવાર રૂકમણીએ પૂછ્યું કે, હે શ્રી કૃષ્ણ, પ્રેમ તો અમે બધાએ પણ કર્યો છે, તો એવું તો શું છે રાધામાં કે તમે સૂતી વખતે પણ તેને યાદ કરો છો? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે એકવાર રાધાને મળી આવો, તમને જાતે જ ખબર પડી જશે અને તેના માટે કંઈક લઈને જજો. ત્યારબાદ રૂકમણી રાધા માટે ખૂબ જ ગરમ દૂધ લઈને જાય છે અને રાધાના મહેલ પાસે પહોંચે છે. ત્યાં એક તેજસ્વી સ્ત્રીને જુએ છે અને તેને પૂછે છે કે શું તમે જ રાધા છો? ત્યારે તે કહે છે કે નહીં, હું રાધા નથી, હું તો તેની સેવિકા છું. રાધા રાણી તો 7 દરવાજા પછી મળશે. તો રૂકમણી 7 દરવાજા પાર કરતી જાય છે. મિત્રો, જ્યારે તે રાધા રાણીના કક્ષમાં જાય છે ત્યારે તેને ખબર પડે છે કે રાધા કેટલી રાતો સુધી સૂતી નથી અને કૃષ્ણ નામ જપ કરીને જાગે છે અને અત્યારે જ રાધાને નિંદ્રા આવી છે. રૂકમણી રાધાની સખીઓને કહે છે કે તે કૃષ્ણ દ્વારા રાધાજીને મળવા માટે આવી છે. એટલામાં જ રાધા જાગી જાય છે અને કહે છે કે કૃષ્ણએ મને મળવા માટે કોઈને મોકલ્યા છે. રૂકમણી આશ્ચર્યચકિત થઈ જાય છે. તે વિચારે છે કે ફક્ત કૃષ્ણના નામથી જ રાધા જાગી જાય છે અને તેના વિશે પૂછવા લાગે છે. આટલું જ નહીં, જ્યારે રાધાને ખબર પડી કે શ્રી કૃષ્ણએ તેના માટે પ્રસાદ મોકલ્યો છે તો તે કંઈ વિચાર્યા વગર રૂકમણી પાસેથી તે ગરમ ગરમ દૂધ લઈને પી જાય છે. તે જોઈને રૂકમણી પાછી આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી તે રાધાજી સાથે વાતો કરી પાછા ફરે છે. પછી જ્યારે રાત્રિના સમયે રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવે છે ત્યારે તે જુએ છે કે શ્રી કૃષ્ણના પગમાં છાલા પડ્યા છે. તે જોઈને રૂકમણી આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે, પ્રભુ, તમે ક્યાં ખુલ્લા પગે ચાલીને ગયા હતા? કેમ તમારા પગમાં છાલા પડી ગયા છે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે રાધાજીને ભૂલથી ગરમ દૂધ પીવડાવ્યું હતું, જે રાધા એક જ વારમાં પી ગઈ હતી, જેથી તેના હૃદયમાં છાલા પડી ગયા છે અને તેના હૃદય કમળમાં સદાય મારા ચરણ બિરાજમાન છે, જેથી મારા પગમાં પણ છાલા પડી ગયા છે. ત્યારે રૂકમણીને રાધા અને કૃષ્ણના પ્રેમનો અહેસાસ થાય છે કે પ્રેમ ફક્ત શરીરથી નહીં, આત્માથી થાય છે. મિત્રો, ત્યારબાદ સમય વીતતો ગયો અને જોત જોતા રાધાજીનો અંતિમ સમય નજીક આવી ગયો. ત્યારે રાધાજીએ શ્રી કૃષ્ણનું સ્મરણ કરી તેના વચનની યાદ અપાવી. રાધાજીના સ્મરણથી શ્રી કૃષ્ણ ત્યાં આવી ગયા અને રાધાજીની આવી સ્થિતિ જોઈને અત્યંત ભાવુક થઈ ગયા અને તેણે રાધાજીને તેની અંતિમ ઈચ્છા જણાવવાનું કહ્યું. ત્યારે રાધાજીએ કહ્યું કે તેના અંતિમ ક્ષણમાં શ્રી કૃષ્ણ જે યુવાનીનું રૂપ હતું, જે રાધા સાથે વૃંદાવનમાં હતા, તેવું રૂપ જોવા માંગે છે અને વાંસળી વગાડતા હોય તેવા અને વાંસળીની મીઠી ધૂન સાંભળવા માંગે છે. ત્યારે શ્રી કૃષ્ણએ તરત જ વાંસળી ઉપાડી લીધી અને મીઠી ધૂન વગાડી. ત્યારે શ્રી કૃષ્ણ અને રાધા બંનેની આંખોમાં આંસુ આવી ગયા હતા. આટલું જ નહીં, વાંસળીની ધૂન સાંભળતા સાંભળતા જ રાધાએ તેના પ્રાણ છોડી દીધા. ત્યારબાદ રાધાજીના મૃત્યુથી કૃષ્ણ એટલા વિચલિત થઈ ગયા કે તેણે પોતાની વાંસળીને ત્યાં જ તોડી નાખી અને ફેંકી દીધી. આમ રાધાજીના મૃત્યુની સાથે જ શ્રી કૃષ્ણએ વાંસળીનો પણ હંમેશા માટે ત્યાગ કરી દીધો.
વાંસળી અને રાધાનો એક અદ્ભુત સંબંધ હતો. એટલે રાધાના મૃત્યુ પછી તેના જીવનમાં વાંસળીનો હાથ પણ લગાડ્યો નથી. મિત્રો, રાધા અને કૃષ્ણ માટે એવું કહેવાય છે કે બંનેની આત્મા એક જ હતી, માત્ર શરીર જ અલગ હતા. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.